સાબરકાંઠા પોલીસ અને NHAI દ્વારા માર્ગ અકસ્માત ઘટાડવા માટે અનોખી પહેલ કરવામાં આવી। નેશનલ હાઈવે 48 પર અકસ્માત પ્રાંતિજના રસુલપુર ઝોનમાં ગંભીર અકસ્માતમાં ક્ષતિગ્રસ્ત થયેલું વાહન સ્ટેન્ડ પર મૂકવામાં આવ્યું। આ પહેલનો હેતુ વાહન ચાલકોમાં માર્ગ સુરક્ષા અંગે જાગૃતિ લાવવાનો છે। ચિલોડાથી શામળાજી સુધીના નેશનલ હાઈવે 48 પર ઓવરસ્પીડના કારણે વારંવાર ગંભીર અકસ્માતો સર્જાતા રહે છે, તેને ધ્યાનમાં રાખે સાબરકાંઠા પોલીસ અને NHAI દ્વારા રસુલપુર અકસ્માત ઝોન ખાતે ગંભીર અકસ્માતમાં ક્ષતિગ્રસ્ત થયેલું વાહન પ્રદર્શિત કરવામાં આવ્યું છે। અકસ્માતમાં 3 લોકોના મોત થયા હતા। વાહન મૂકવાનો મુખ્ય હેતુ વાહન ચાલકો પર માનસિક અસર ઊભી કરવાનો છે, જેથી વાહન ચાલકો અકસ્માતનું ભયાનક દ્રશ્ય જોઈ પોતાની સ્પીડ નિયંત્રણ કરે અને ટ્રાફિક નિયમોનું પાલન કરે। આ પહેલાથી અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી। સાબરકાંઠા ટ્રાફિક પોલીસે વાહન ચાલકોને અપીલ કરી છે કે ઓવર સ્પીડમાં વાહન ન ચલાવો, સીટ બેલ્ટનો હંમેશા ઉપયોગ કરો, મોબાઈલ પર વાત કરતા વાહન ન ચલાવો, થાક કે ઊંઘની સ્થિતિમાં ડ્રાઇવિંગ ટાળો, તમામ ટ્રાફિક નિયમોનું પાલન કરી સુરક્ષિત મુસાફરી કરો। સાબરકાંઠા ટ્રાફિક પોલીસ તથા NHAI દ્વારા અકસ્માત ઝોન રસુલપુર ખાતે એક ઓરિજિનલ અકસ્માતગ્રસ્ત વ્હીકલને સ્ટેન્ડ પર મૂકવામાં આવેલ છે। આ વ્હીકલ મૂકવાનું મુખ્ય રીઝન એ છે કે ચિલોડાથી લઈ અને શામળાજી સુધી નેશનલ હાઈવે નંબર 48 ઉપર અવારનવાર વધુ સ્પીડના કારણે ઘણા બધા અકસ્માતો થતા હોય છે। આ વ્હીકલ ઓરિજિનલ એક્સિડન્ટ વ્હીકલ છે, જેના એક્સિડન્ટના કારણે 3 વ્યક્તિઓના મોત થયેલા હતા અને એ જ વ્હીકલને એ સ્ટેન્ડ ઉપર મૂકવામાં આવેલું છે। આ વ્હીકલ મૂકવાનું મુખ્ય રીઝન એ છે કે વાહન ચાલકને સાયકોલોજીકલ ઇફેક્ટ થાય અને પોતાની એક સેકન્ડ માટે આઈ ઓપનર થાય છે કે આ વ્હીકલ સ્પીડ વધુ સ્પીડના કારણે એક્સિડન્ટ થયેલ છે, તો અમારી ગાડીને પણ એક્સિડન્ટ થઈ શકે છે। જેના અનુસંધાને આ વ્હીકલ જોઈ અને અકસ્માત ઝોન વિસ્તારમાં વાહન ચાલક પોતાની સ્પીડ લિમિટ કરે છે અને અકસ્માત થતો અટકાવી શકાય છે। તો તમામ જનતાને સાબરકાંઠા પોલીસ વતી, ટ્રાફિક પોલીસ વતી નમ્ર વિનંતી છે કે તમે ટ્રાફિકના નિયમોનું પાલન કરો, વ્હીકલને સ્પીડ લિમિટમાં ચલાવો, ઓવર સ્પીડમાં વાહન ન ચલાવવું, સીટ બેલ્ટ પહેરીને હંમેશા વાહન ચલાવો, મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને ક્યારે વાહન ન ચલાવવું, થાક કે ઊંઘમાં હોય ત્યારે પણ ડ્રાઇવિંગ ન કરવું અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવું અને સેફ ડ્રાઇવિંગ કરવું। રાજવીરસિંહ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સાબરકાંઠા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।